આ કીર્તિભાઈ પૂછે છે. કોણે પૂછ્યું છે? કીર્તિભાઈ. આ દુઃખ એ તો કલ્પના છે. કલ્પના છે. હા, અહીંયા બધા બેઠા છે, અહીં બધા બેઠા છે. એને એકને એમ લાગ્યું કે બહુ મોડું થઈ ગયું, એને દુઃખ થયા કરે. અને એકને એમ લાગે કે હજુ કશો વાંધો નથી, દુઃખ ના લાગે. એટલે દુઃખ એ કલ્પના છે. એ કલ્પના પાછી સાધારણ બુદ્ધિથી એ કલ્પનાઓ નાશ કરી શકાય એવી છે. નાશ કરી શકાય સાધારણ બુદ્ધિથી છે, એનું જ્ઞાનની જરૂર નથી. એટલે ઘણા ખરા દુઃખ તો સાધારણ બુદ્ધિથી ઉડી જાય, ઘણા ખરા દુઃખો સાધારણ બુદ્ધિથી ઉડી જાય. અને કેટલાક દુઃખો એવા છે કે અસાધારણ બુદ્ધિની જરૂર પડે. હા, એટલે મોટા અસાધારણ બુદ્ધિ વાળા સંતો હોય તો ઘણા ખરા દુઃખ ઉડી જાય. અને બીજા સાચા દુઃખ જે છે તે જ્ઞાની પુરુષની જરૂર છે. હા, એ સાચા દુઃખ તો જ કર્યા. બધું કર્મ પ્રમાણે ચાલે છે કે એનો કોઈ નિયંતા હશે? કોઈ નિયંતા જ નથી આ જગત. નિયંતા હોત ને તો ઉપરી ઠરત, અને ઉપરી ઠર્યો એટલે એનો મોક્ષ રૂપી વસ્તુ ના હોય. શું? જો ઉપરી હોય ને તો મોક્ષ હોય નહીં. આપ સમજમાં આવે છે? એ જ કરતા થાય ને પછી. ઠીક છે. તો પછી એ જ કરતા થાય ને. હા, ઉપરી જ પછી તો કરતા થાય ને. ના, નિયંતા હોય તો ઉપરી પડવું થાય, અને તો એ મોક્ષ આપણો કોઈનો થાય નહીં. એટલે હું કઉ છું ને, કોઈ તમારો બાપો ઉપરી નથી, કોઈ બાપો આ વર્લ્ડમાં કોઈ તમારો ઉપરી છે જ નહીં, બોસ જ નથી. હજુ તમને સંસારમાં જે બોસ મળે છે ને તે તમને અંડરહેન્ડ નો શોખ છે, એટલા માટે બોસ મળે છે. મને અંડરહેન્ડ નો શોખ નથી, મને બોસ મળતો નથી. શું આપ સમજમાં આવ્યું? તમને અંડરહેન્ડ નો શોખ છે, એકને ડફડાવા જોઈએ, એક તરફ તો જોઈએ છે. શું કહ્યું? તમને મળે ઉપર હોય ઉપર. મારે એવું કશું જોઈએ. મારે તો સમાનતા એ મારો ધર્મ. શું કહ્યું? સમાનતા ને અભેદભાવ તમારા બધા જોડે એ મારો ધર્મ. મને ભેદ બુદ્ધિ ના પાય આવે. શું કહ્યું? વિતરાગોનો લખેલો આત્મા બહુ ઊંચી વસ્તુ છે. તેતા માટે જ દરેક શાસ્ત્રોમાં દરેક જગ્યાએ એમ જ કહ્યું છે કે આત્મજ્ઞાનને જાણો કે છે. શું જાણો કે છે? અને કૃપાળુદેવે પણ મોટા પુસ્તક ઉપર જ લખી નાખ્યું કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આજે કૃપાળુદેવને આપણે પૂછીએ કે સાહેબ, એટલું બધું તમને શું ઉતાવળ આવી? તે પુસ્તકનું પાનું ઉપરનું પૂઠું બગાડ્યું, પૂઠા પર લખ્યું કે એટલા જ માટે મેં લખ્યું છે કે જો તે આત્મા જાણ્યો હોય તો મેં માથાપોડ કરીશ નહીં કે છે. આ બધી માથાપોડ છે પુસ્તકની અંદર. અને જો ના જાણ્યો હોય તો માથાપોડ કરીશ. શું કે છે? આપ સમજવા ને? આ જો તે આત્મા જાણ્યો હોય તો મેં માથાપોડ કરીશ નહીં, અને ના જાણ્યો તો અવશ્ય માથાપોડ. શું કે છે? એમ માથાપોડ તો પડતો ઠેકાણો પડશે નહીં. બધી માથાપોડ છે. શું છે? આપ સમજવા ને? પણ છૂટકો નથી. એનો કેવો પણ નહીં હોય, ઉપર લખવાનું હોય કે આમાં તું વાંચીશ તો એ જાણવા માટે જ છે, એટલે તું એ વાંચ. એ કે એનો અર્થ એવો નહીં કે આ તું વાંચીશ, આ પુસ્તક વાંચીશ તો તને આત્મા જાણવા મળશે, માટે તું વાંચ. એટલા માટે એવું નથી લખ્યું પૂઠું? એવું નથી કેતા. એ તો કહે જ નહીં ને, એવું નથી કેતા. પુસ્તકમાં તો આત્મા ના. એ તો એમ જ કે છે, એ પુસ્તક વાંચવાથી આત્મા જણાય એવો છે જ નહીં. પુસ્તકમાં આત્મા છે નહીં. આ બધા પુસ્તકો છે તે શાસ્ત્રા પુરુષ નો હોવાથી વાણી, એ વાણી આપણને હૃદયમાં અસર કરે, અને તેથી અશુભ ભાવમાંથી શુભમાં લાવે આપણને. આપણા જે અશુભ ભાવો છોડાઈ અને શુભમાં લાવે, પણ એ શુદ્ધમાં લાવી શકે નહીં. એક ક્ષણ વાર શુદ્ધમાં લાવે તો વાત સાચી, બાકી નહીં તો શુભમાં લાવે બધી. ઠંડક તો થયા વગર રહેતી જ નથી. જ્ઞાની પુરુષની વાણી છે. શું? પણ એમના વાક્ય ઉપર આધાર રાખો છો કે બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેમાં સર્વ ભાવ અર્પણ કરી વર્તો જા, પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે લીધે એટલી ગેરંટી આપે છે પુરુષ. પણ સત્પુરુષ નો તું ગમે તો છેતરી ના જવું એટલા માટે વ્યાખ્યા આપે છે. કારણ કે આપડા લોકો તો પગનું લુગડું પહેરી નાખે, થોડું લુગડું પહેરી બેઠો હોય, અંદર શ્રીનાથ નો હોય તે કહેવાય જ નહીં. શું માલ છે તે કહેવાય નહીં. અને મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે, સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં કઈ પણ, એ પછી તું શુભ કરતો હોય, ગમે તે કરતો હોય, કે ધર્મ ધ્યાનો ગમે તે પ્રકારનો ઊંચી જાતનો કરતો હોય, તોય પણ કે છે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે, એમ અમારું હૃદય છે. એવું કે છે. શું કે છે? એવું કે છે. એવું હૃદયથી કે છે, અમારા હાર્ટ થી કહીએ છીએ કે જીવને બંધન છે આ બધું. એમના વગર કઈ પણ કરવામાં આવે છે, એમની આજ્ઞાપૂર્વક કરીને છૂટીશ નહીં. કોઈ રસ્તો જ નથી કે છૂટેલા માણસનો આજ્ઞા વગર છૂટાય. કોની આજ્ઞાથી છૂટાય? મુક્ત પુરુષની આજ્ઞાથી છૂટાય.
મુક્ત પુરુષ જે મોક્ષ નું દાન આપવા આવેલા છે, શું કહ્યું? ત્યાં આપણી છૂટાય નહીં. બંધાયેલું આપણને છોડાવે એવું ક્યારે પણ ન બને. શું? અને પુસ્તક આપણને છોડાવે એવું ક્યારે પણ ન બને. શું? એ જ કૃપાળુદેવ કહેવા માંગે છે. એમના જ્ઞાનનો સરવાળો સર્વૈવેદ છે કે પ્રગટ હશે તો જ કામ થશે, હાજર હશે તો જ. આજ મહાવીર કહેવા ના આવે એવું કે છે. મહાવીર નો માર્ગ સાચો છે, શાસ્ત્રો સાચા છે, પણ એ કહેવા આવે નહીં. આજે તમારી ભૂલ દેખાડવા આવે. જો અને રૌદ્ર ધ્યાન, આર્થ ધ્યાન બધા મોડા પડી ગયા હોય પણ જાય નહીં, સમૂળ ના જાય. જો એટલા માટે તો મહાવીરે ધર્મ સાચો ને કે 4 ગુરુઓ રાખ્યા. ભાઈ તમને દેવ ધર્મ ગુરુ ને 3. એટલા માટે તો ભગવાન મહાવીરે પેલા દેવ ગુરુ ને ધર્મ નું સ્થાપના કરી એમ. એટલા માટે સંઘની સ્થાપના એ બધી એટલા માટે કરી એમ. શેના માટે? રસ્તો બતાડ્યો એમ. એમને તો ધર્મ મૂક્યો મહાવીર ભગવાન. તો ધર્મના રસ્તા બત મૂક્યા, ધર્મ મૂક્યો. પણ એમાં જુદા જુદા પ્રકાર ખરા ને. બધા ધર્મ તો બધી પ્રકાર મૂક્યો. દરેક માણસના અનુકૂળ આવે. જેને સંસારમાં જો દેવગતિમાં જવાની ઈચ્છાઓ છે, મનુષ્યમાં અમુક સુખો ભોગવવા છે, સમજ પડે ને, એ બધાની ઈચ્છાઓ પૂરી થાય એવી રીતે ધર્મ મૂક્યો છે ભગવાને. અને મોક્ષે પણ જવું હોય તેને અનુકૂળ આવે એવો ધર્મ મૂક્યો છે. એટલે બધા મનુષ્યોને અનુકૂળ આવે એવો ધર્મ મૂક્યો છે. અમુક મોક્ષના માટે જ આ ધર્મ શાસ્ત્રો છે એવું નથી. સામાન્ય ભાવે છે. સામાન્ય ભાવે તે જેને મોક્ષે જવું હોય તેને બીજી વાતો સાંભળવી નહીં, જેને મોક્ષે ના જવું હોય તેને મોક્ષની વાતો સાંભળવી નહીં. શું કહે છે? હવના લાઈનની વાતો સાંભળો તો કામ થશે. મોક્ષે જવું હોય તો તપ ત્યાગ કરીને શું કામ છે ત્યાં આગળ? શું તપ ને ત્યાગ ના કરતા ભાવે કરવામાં આવે છે. કેવું આવે છે? મોક્ષને માટે તો 4 પ્રકાર હોય છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એ તપ અંતર તપ છે. બાહ્ય તપ થી કોઈ દાડો મોક્ષ થાય નહીં. બાહ્ય તપ એટલે જગતના લોકો દેખે એવા કોઈ પણ તપ થી મોક્ષ થાય નહીં. એનું ફળ પુણ્ય જ હોય. કેવું હોય? અંતર તપ ની જરૂર છે. અંતર તપ થી મોક્ષ થાય. લોકોને ખબર પડે નહીં કે તમે શું તપ કરી રહ્યા છો. અદિઠ તપ કહેવાય. શું કહ્યું? આપ સમજે? તપ આ 4 પાયા સિવાય મોક્ષ કોઈ થાય નહીં. અને જ્ઞાની પુરુષ ભેગા થાય તો 4 પાયા જાણવાની જરૂર નથી રહેતી. એમની કૃપાથી જ મોક્ષ હોય છે. અંતે પાછો મોક્ષ અહીં થઈ જાય તો થવાનો એનો આપણે જરૂર જ નહીં. મનની કુદાકૂદ બંધ કરવી જોઈએ. મન છે ને, મન બુદ્ધિ કુદાકૂદ થાય. આવું હશે કે તેવું હશે, આવું હશે કે તેવું હશે, તે બધું પૂછીને આપણે એનો મનને કુદાકૂદ કરતું બંધ કરી દેવું પડે. અને ત્યાર પછી જ્ઞાની પુરુષના આજ્ઞા રહેવાથી, એમને રાજીપો લેવાથી મોક્ષ થઈ જાય છે. કારણ કે મનને સ્થિર કરવા માટે શું કરવું? તમારે સ્થિર કરવાના, સ્થિર હું કરી આપીશ બધું. પણ અત્યારે તમારી મનમાં કુદાકૂદ છે ને, સંદેહો ને શંકાઓ, તે તમારે રજૂ કરીને આપણે એકવાર મનને સમાધાન કરાવી લેવું. જ્ઞાની પુરુષમાં સંદેહ હજુ ઉત્પન્ન થાય. તમે છો સ્થિર તો પહેલું થાય નહીં. સ્થિર તો જ્ઞાની પુરુષ ની કૃપાથી. પ્રશ્ન એક એવો ઉભો થાય કે આનંદગંજીએ કહ્યું કે મન સાધ્યું તેને સઘળું સાધ્યું. આનંદગંજીએ એવું કહ્યું છે કે જેને મન સાધ્યું તેને સઘળું સાધ્યું. તો આ એક પ્રશ્ન ઉભો થાય છે કે સાધ્યું છે. પણ હવે આપ કહો છો કે તમે સાધી આપો છો, એમ કે છે કે સ્વ પુરુષાર્થથી સદાય. તમે કહો છો કે હું તમને મન સાધી આપ્યું, તમે એમ કહો છો કે હું તમારું મન વશ કરી આપી, જયારે આનંદગંજી એમ કે છે કે સ્વ પુરુષાર્થ થી થાય. હા, પણ આ સ્વપુરુષાર્થ નો જ રસ્તો હતો બધો. આનંદગંજી કે છે સ્વપુરુષાર્થ નો રસ્તો હતો. કૃપાળુદેવ કે છે સ્વપુરુષાર્થ નો રસ્તો હતો. ચોવીસ તીર્થંકરો કહેતા સ્વપુરુષાર્થ નો રસ્તો હતો. અત્યારે એ કાળ નથી સ્વપુરુષાર્થ થઈ શકે માણસ. કોઈ પણ માણસ, એક પણ માણસ એવો નથી જે સ્વપુરુષાર્થ કરી શકે. અત્યારે આ જે કાળ છે એ સ્વપુરુષાર્થ કોઈ કરી શકે નહીં. સમજ પડે ને? એ જ્ઞાનીઓને એવી ખબર નથી કે ભવિષ્યમાં આવું થશે એમ. બધું જ ખબર હતી. બધું જ જ્ઞાનીઓ બધું જ જાણે. અને પછી જ્ઞાનીઓ કે મહાવીર ભગવાન ક્યારે કે બધું જોઈને જાણીને કે વંક જડાય પછીમાં. શું કે છે? વંક જડાય પછીમાં. કેમ કે છે? લોકો એવા છે, આત્મા એવા છે, જીવો એવા છે, ત્યાં કાળ એવો છે. શું કે છે? એવું કહેલું છે. એવું આપને ખબર છે? શું કે છે? બરાબર છે. એ અમુક વ્યક્તિ માટે નથી કહ્યું.
સર્વસ્વ માટે કહેલું છે. તમામ આખું જૈન ભગવાને કહેલું સાચું પડ્યું. કાળ જેવો આવ્યો અત્યારે એ માર્ગ જ બંધ થઈ ગયો છે. એટલે સાધુ આચાર્ય મહારાજને મને મળે છે કે તમે એમ કેમ કહ્યું છે કે આ માર્ગ બંધ થઈ ગયો છે? મેં કહ્યું બંધ નહીં થઈ, ફ્રેક્ચર થઈ ગયો છે. શું કહ્યું? એટલે કોઈ માર્ગ આગળ પામે નહીં, કશું જ પામે નહીં. જો બચાવ સ્વ બચાવ કરી શકે બહુ તારે. કેટલાક બાળકો બહુ પુરુષાર્થ કરે તો વધુ લપસ તો અટકી જાય. ઉપર ચડવાનું તો વાત જ જો સાધુઓથી ચડાય ને એ તમને આજે સમજાય નહીં. જો કે વાત મારી વાત બહુ ઝીણા ભાવે છે. સમજ ને? એ ક્રમિક જ્ઞાન છે. કેવું છે? સ્વ પુરુષાર્થ કરીને જે કરવાનું જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન છે. ક્રમિક એ શબ્દ સાંભળેલો છે આપને? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. એક પગથિયું ચડી જેટલો પરિગ્રહ છૂટે એટલા પગથિયા ચડતા જાઓ તેમ તેમ એ છે તે આગળ જ્ઞાન દર્શન ખુલ્લું થતું જાય. અને પુરુષાર્થ કરવાનો છે અહંકારે કરીને. અહંકારને નિર્મળ કરવાનો છે. શું કરવાનું છે? જેટલો જેટલો નિર્મળ થયો એટલો અહંકાર શુદ્ધ થતો જાય. પછી છેવટે અહંકારમાં જે ક્રોધ માન માયા લોભના જે ભાવો છે એ પણ શુદ્ધ કરી કાઢીને શુદ્ધ કરતા 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 એ ક્રમિક માર્ગ એટલે અહંકારને શુદ્ધ કરવો. સંપૂર્ણ શુદ્ધ અહંકાર થાય ત્યારે આત્મા શુદ્ધ ને બે એકાકાર છે. ત્યારે મુક્તિ છે. પણ કેટલો સ્ટેપ? અનંત સ્ટેપ છે. શું અનંત અવતારથી આ પગથિયા ચડે છે ઉતરે છે, ચડે છે ઉતરે છે, ચડે છે. આમ અનંત અવતારથી કર્યા કરે છે. આ નવો ચીલો છે. આ અક્રમ વિજ્ઞાન છે. આખું વિજ્ઞાન છે અક્રમ. ક્રમ બમ કશું નહીં. લિફ્ટમાં બેસી જાઓ. લિફ્ટમાં ના ગમે નહીં તમને? મળે તો ગમે કે છે, શું કામ ના ગમે? પણ શંકા પડે ને કે સાલું પડી જાય કે લિફ્ટમાં શું આવે, ક્યાં લઈ જશે કે છે? પડી જવાશે એવી શંકા. પડી જવાશે એવી શંકા. ના પણ ક્યાંય લઈ જશે કે છે આગળ. શું? એટલે શંકા ના પડે તો કામ થઈ જાય. આ લિફ્ટ માર્ગ નીકળ્યો છે અને તે વિતરાગોનો જ માર્ગ છે. જે માર્ગ થી ભરત રાજા જ્ઞાન મોક્ષ પામ્યા હતા તે માર્ગ નીકળ્યો છે અત્યારે. જે માર્ગ થી ભરત રાજા મોક્ષ પામ્યા હતા તે માર્ગ નીકળ્યો છે. એ તો જ્ઞાનથી મોક્ષ પામ્યા હતા. હા, તે આ જ્ઞાનથી જ મોક્ષ પામવાનું છે. જો એ વાત સાચી છે ને. જ્ઞાની પુરુષ પણ શું શું કરતા હતા ભરત રાજા? અરે વીંટી પડી ગઈ આંગળીમાંથી એ વાત કરે છે. ધંધો શું કરતા હતા રોજ? તો ચક્રવર્તી હતા ને. હે? એ તો ચક્રવર્તી હતા. હા, એટલે શું કેટલી હિંસાઓ કરતા હતા? હે? પાર વગરની. અને વિલાસી કેવા હતા? રાણીઓ કેટલી હતી? 1,92,000. તો મોક્ષ થયો છે. અને આ લોકોને એક રોહાણી હોય છે ને, મારું મોક્ષ અટકી ગયો કે છે. શું કે છે? એક જ રોહાણીમાં અટકી ગયો મોક્ષ અમનો. અલિપ્ત ભાવ હતો ને. અલિપ્ત ભાવ હતો ને કે છે એમને તો. અનાસક્ત ભાવ હોવા જવાનો. એમને તો અનાસક્ત ભાવ હતો ને, એવો ભાવ હોવો જોઈએ. ધન માણસ હા, પણ આસક્તિ ન હોય તો એમને ભગવાનને કહ્યું એમને પોતે કે હે ભગવાન, પોતા ફાધર હતા તો ભગવાન કેવું પડે ને. આચાર તો ખરો ને. હે ભગવાન, આ મારા ભાઈઓ મોક્ષે જાય છે અને મને આ કઈ શોખ નથી કે છે આ રાણીઓનો ને વિલાસી જીવનનો, અને આ રાજમાં રોજ મારે હિંસા કરવી પડે છે, તો મને આ ફાવતું નથી, અનુકૂળ આવતું, બીજાને સોંપી દો અને મારે મોક્ષે જવું છે આ ભાવમાં છે. એટલે ભગવાને કહ્યું કે તમને રાણીઓ સાથે રહેવાય અને સંસાર આ લડો તો તમે નિર્લેપ રહો એવું તમને જ્ઞાન આપીએ છીએ કે છે. અને તે જ્ઞાન હું અત્યારે તમને આપું છું. આ બધાને એ આપેલું છે. લગભગ 5,000 માણસને આપેલું છે. નિર્લેપ તમે રહી શકો અને સંસારમાં પછી એક જ વાણી છે ને ક્યાં 2-4 છે અને 4 છે તો વાંધો નહીં. ફક્ત આમાં મારી આજ્ઞા પાડવાની છે, તમે આજ્ઞા પાડ્યા વગર રહેતા જ નથી. શું કહ્યું? સંસારમાં રહેવું, નિર્લેપ ભાવે રહેવું એ તો કાજલની કોરડીમાં રહેવા બરોબર છે. એ સંસારમાં રહેવું અને નિર્લેપ ભાવે રહેવું એ તો કાજળની કોટડીમાં રહેવા બરાબર છે. પણ હું તમને એવું છે ને, જંગલમાં 5-10 આપડા બેઠા છે, જંગલમાં જવું છે અંદર, અને મોટું જંગલ છે 8 માઇલનું, એની પસાર થવું છે. તો જંગલમાં જવા માટે કોઈ માણસે કહ્યું ભાઈ આ તમે જંગલમાં જાઓ છો પણ આ જંગલમાં તો વાઘ સિંહ ને બધું ભારે છે, વિકરાળ જંગલ છે, માટે કોઈ વાઘમારખા જોડે લઈ જાવ કે છે. ત્યાં કે વાઘમારખા ક્યાં મળે છે? ત્યાં કે આ જોડેના ગામમાં જ રહેશે. લોકો ગયા ત્યાં વાઘમારખાનું ફરી કર્યા. એ 7 ફૂટ ઊંચા પહોળા બાવડા આવા એટલે જોનારને ખાતરી થઈ છે તો હારા વાઘ મારખો કે છે.
પછી પૂછ્યું કે તમે અમારે આવી રીતે અમને અમારી જોડે આવશો? કારણ કે 10 રૂપિયા હાલવા પડશે. 24 કલાકના 10 રૂપિયા, પછી ઓછા કલાક થાવ 5 કલાક થાવ 10 કલાક, અને 24 થી 25 થાય 20 રૂપિયા. એટલે આ લોકો જોડે ગયા. પછી જરાય બીક લાગી નહીં આ લોકોને. શું કારણ છે? હે વાઘ મારખા જોડે છે ને. પોતે ખાતરી કરી છે કે આમાં તો બાવડા છે ને સારો એવો મજબૂત છે, વાઘ મારખા એવો જ છે. અને પોતે ખાતરી કરી છે. એટલે પછી એના મનમાં ભય ના લાગે. અને વખતે વાઘની સિંહની બૂમ પડે વખતે મોટી ધરાત, તો એના જે અવાજ થાય તે ઘડે ભડકે ખરા બધા, તે ઘડે ભડક પહેરી જાય કે અહીંયા આટલામાં આવ્યો છે, શું કરીશું? તે પેલા પૂછે વાઘ મારખા, પાંજરામાં છે. એ પછી ચૂપ લોકો, હે પાંજરામાં છે. એવું એ વાઘ મારખોને જેવું આપણે જ્ઞાની પુરુષ મળે. ક્ષણે ક્ષણે ભય વાળો કેવો છે? ક્ષણે ક્ષણે ભય વાળો સંસાર, જેમાં મારું પોઈઝનસ વાતાવરણ, અને તેમાં મુક્તિ મેળવી કે જેવી હેલી. પણ એ અક્રમ જ્ઞાની એમનું રક્ષણ બહુ હોય, બહુ. તમને રક્ષણ મળે છોકરાઓ? બધાને રક્ષણ મળે. શું રક્ષણ ના હોય? સી રીતે આ મોક્ષ માર્ગ? સી રીતે મોક્ષ માર્ગ એવો નથી, કરોડો અવતારે પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. અને મુક્તિ અહીં થઈ જવી જોઈએ. આપણને મુક્તિ અહીં થઈ જવી જોઈએ, અને ભય તો લાગવો જ ના જોઈએ. આ છે ને, આમાં એવું છે ને પાનાખંડી કે દાદાનું જ્ઞાન જ એવું ક્રિયાકારી છે કે જયારે પ્રસંગ આવે ને ત્યારે જ્ઞાન જ છે તો એવું હાજર થઈ જાય. જ્ઞાન જ હાજર થઈ જાય કે જેથી કરીને બહારનું જરાય પણ અવળું મેં પેસવા ના દે. કોઈને છે તો દાદા પ્રત્યક્ષ જાણે આવીને કહી જતા હોય એવી રીતે બી અનુભવ થાય. ઘણાને એવી રીતે થાય. ઘણાને જ્ઞાન દાદાનું કોઈ પણ વાક્ય, કોઈ પણ શબ્દ જયારે જે પ્રસંગ હોય ત્યારે એની મેળે તેને અનુરૂપ જ આઈને ઉભું રહી જાય. એવું છે ને, વાઘ મારખા એ ફી લીધી હતી. આ ફી વગરનો વાઘ મારખા છે. શું કહ્યું? મારે કેવું પડે છે, કઈ પણ તને દુઃખ થાય તો સંભાળજો, હું હાજર થઈશ. કહ્યું. શું કહ્યું? ગમે ત્યાં તું આવીશ તો હું હાજર થઈશ, તારું દુઃખ સર્વ નિર્વાણ થશે, અને તું મોક્ષ માર્ગમાં ચાલ્યો આવે. શું કહ્યું? આપણો હેતુ શું છે? મોક્ષ માર્ગમાં જવું. અને જોડે જોડે આ નિવારણ શાનું કરવાનું છે કે અડચણ બધી આવે તેનું નિવારણ કરતા જવાનું. શું એનું નિવારણ કરે નહીં તો અડચણો જ આપણે રોકી રાખે. એટલે રોકી નાખે. બધાને કહેલું છે કે તમને જે અડચણ આવે તે વાઘ મારખા કહી દેવું કે સાહેબ વાઘ મારખા શા ના થયા હતા તમે? અમને બીક ના લાગવી. સંસ્થાનો ભય ગયો કે બધું કામ ઉકેલાઈ ગયું. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલી વસ્તુ છે. ભગવાન આ પઝલ કરી નથી. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આ બધું વિજ્ઞાન છે ખાલી. શું એટલે ભય રહિત થાય એ ભય તો જાણે કે એમાં ને તો સંસ્કારી ઘરના છોકરાઓ છે રાધેશ્યામભાઈ ના, પણ એ લોકોને પરિચય, એ લોકોને જો પરિચય જો લગભગ 1000 કલાકનો મારો થઈ જાય ને, 1000 કલાકનો પરિચય મારો. હજુ એ લોકોને પરિચય તો બહુ તાર 25-30 કલાકનો થયો છે. કેટલો થયો છે? બધો ગણીએ જેટલા વખત ભેગા થયા છે બધા કલાક ગણીએ તો 25 કે 30 કલાકનો થયો છે. જેને વધુ પરિચય થયો ને એને તો નિરંતર મુક્તિ વર્તે. શું આ બધા નિરંતર મુક્તિ વર્તે? બધા કેટલાય જણ નિરંતર મુક્તિ વર્ત્યા કરે. ક્રોધ, માન, માયા, લોભ કશાય બશાય કશું જ ના હોય. શું કહ્યું? પોતાના વેપાર ધંધો ચાલ્યા કરે અને પણ એમાંથી નિર્લેપ રહે. આ બેન ને 11 વર્ષથી મુક્તિ ગઈ નથી. એક સેકન્ડ મોક્ષ ગયો નથી 11 વર્ષથી. પછી વાઘ મારખા કેવા છે? જબરા છે ને. જ્ઞાન ધારા ને વ્યવહાર ધારા તદ્દન છૂટી જ દેખાય છે. જ્ઞાન ધારા ને વ્યવહાર ધારા તદ્દન જુદી જ વહેતી દેખાય છે. વ્યવહારમાં પરિણામતું દેખાય, જ્ઞાનમાં પરિણામતું દેખાય. કઈ સિમ્પલ પ્રશ્ન કે દાદાને જ્ઞાન જે આપે, દાદા જ્ઞાન આપે છે એની પદ્ધતિ કઈ છે? એમ કેવી છે? એમ પદ્ધતિ જ્ઞાન આપવાની આપની પદ્ધતિ કેવી છે? એમ પદ્ધતિ એટલે આપ કેવી રીતે જ્ઞાન આપો છો? આવી રીતે અત્યારે આવું બોલું છું ને એવી રીતે. બીજી શું પદ્ધતિ? તમને કઈ પાંજરા પૂરવાના નથી. કઈ છે તે આજે અમે એર કન્ડિશન રૂમ કરે છે ને તે એવી કઈ રૂમ એવી નથી લાગવાની ગરમ ગરમ લાગે ખૂબ. એ રૂમમાં બેહાડવાના નથી, પાંજરા પૂરવાના નથી. આવી રીતે શું તમારે કેમ પૂછવું પડ્યું કહો? સત્સંગ શ્રવણ થી મુક્તિ શક્ય છે? ખાલી આવી રીતે સાંભળવાથી મુક્તિ થાય? એમ આવી રીતે ખાલી સાંભળવાથી મુક્તિ થાય એમ પૂછે છે. એ તો તમારે વિદ્યાર્થી મને કહી દેવાનું કે તમે આવું બોલતા હતા ને કેમ આવું અમારે થયું. એ પરિણામ તમારે મને કહેવાનું. શું કહ્યું? અત્યારે શંકા કરવાની જરૂર નહીં. પરિણામ આવે અને નાપાસ થાય ત્યારે તમારે કહેવાનું સાહેબ
આ તમે તો આવું કહ્યું તું પાસ થઈ કશું ના થયું, ના પાસ થયું કે સાહેબ શું એવું તમારે મને કહેવાનું. શું તમે પહેલે શંકા રાખો, આવા બધા વિચારો બાંધો ને કશું મિનિંગલેસ છે. શું કહ્યું આપ સમજ ના અનવારું કોઈકના મનમાં તીકડી રૂમ એવી કાઢતા છે ખૂબ ગરમીમાં રાખવું પડે એવું તેવું નથી. આવી ઇઝીનેસ થી બધું રહેવાનું છે. ઇઝીનેસ થી જ્ઞાન કે તમને એક વખતે ઉભા રાખવાના નથી કે ઊંચે બાંધવાના નથી. આવી ઇઝીનેસ થી એટલે ભય કાઢી નાખવાનો છે. કોઈ ભય કારણ નથી. એ ફક્ત વિધિપૂર્વક જ્ઞાન અપાય છે, વિધિપૂર્વક. અને આ વિધિપૂર્વક નું ચાલે છે સત્સંગ. શું થયું? આ વિધિપૂર્વક નો સત્સંગ કહેવાય છે, પેલું વિધિપૂર્વક નું થાય. શું અનંત અવતાર નો મેળ કાઢવાનો છે. એટલા માટે જ્ઞાન અને એ પ્રકાશ થી કામ લેવામાં આવે છે. કેવળ જ્ઞાન રૂપી પ્રકાશ મૂકવામાં આવે છે. કેવું મૂકવામાં આવે છે? કેવળ જ્ઞાન રૂપી પ્રકાશ મૂકવામાં આવે છે. શું મને એટલે સુધી કેવળ જ્ઞાન થયેલું છે કે કેવળ ચારિત્ર એકલું બાકી રહ્યું. શું રહ્યું? કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ ચારિત્ર ના આવ્યું. શું કહ્યું? એટલું જ્ઞાન કાચું ને એટલું દર્શન કાચું. જો કે દર્શન તો ફૂલ જ છે.